નમસ્કાર મિત્રો, જોબશ્રી તઈ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આધાર દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની બિલકુલ નવી જાહેરાત છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે અને તમને પગાર મળવાપાત્ર રહેશે 78,000ની આસપાસ। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આધાર દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આધાર દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે આધાર દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે આધાર કાર્ડ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં રિજનલ ઓફિસર, સેક્શન ઓફિસર, ત્યારબાદ ડેપ્યુટી ડિરેક્ટર, SR અકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ, સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ એન્ડ અધર પોસ્ટ। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો વોરિયર્સ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરી તો સેલરી તમને 18,000થી લઈને 95,000ની આસપાસ સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, ચાહે જનરલ, OBC, ST, SC, PWD કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, આમાં કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને સિલેક્શન મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તે આધારની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની લિંક છે। તેમાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાનું રહેશે। જે પણ તમને વેકેન્સી લાગુ પડતી હોય તેમાં તમારે તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે, જે પણ માંગવામાં આવેલા હોય। ત્યારબાદ તમારે જોવાનું રહેશે, જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે અને તમને સિલેક્શન મળશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલો છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલું તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।